જ્યારે આટલી સુંદર કામગીરી ક્રાઇમ બ્રાન્ચે કરી હોય અને વિદેશીઓને પકડી પાડ્યા હોય, મારી માંગણી છે કે તાત્કાલિક આ બાંગ્લાદેશીઓને મોકલી આપવા જોઈએ અને એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ક્યારે પણ એ પાછા ના આવે. કેમ કે પોલીસ જયારે એમને બાંગ્લાદેશ બોર્ડર પર મૂકીને આવે છે, પોલીસ અમદાવાદ આવે એની પહેલા તો બાંગ્લાદેશીઓ પાછા આવી જતા હોય છે. એટલે આ સરકારનું ફેલિયર છે. એટલે આવા વિદેશી તત્વોને કોઈ ગુજરાતમાં કે દેશમાં સ્થાન નથી. પરંતુ મારે એટલું જ કહેવું છે કે જયારે ક્રાઇમ બ્રાન્ચે પોતાને એની ઇન્વેસ્ટિગેશનની અંદર 600 લોકોને ભારતીય નાગરિક તરીકે સ્વીકાર્યા, એમને મુક્ત પણ કર્યા, ત્યારે આજે ચંડોલાની અંદર બાંગ્લાદેશી વસાહતના નામે જે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી, હું માનું છું કે એની અંદર બાંગ્લાદેશીઓના કોઈ પુરાવા કે એમના મકાનના કોઈ દસ્તાવેજની ચકાસણી ના કરવી જોઈએ. તાત્કાલિક એમની પર ડિમોલેશન કરવું જોઈએ અને એ મકાનો નેસ્ત નાબૂદ કરવા જોઈએ. કે જયારે ક્રાઇમ બ્રાન્ચે 600 લોકોને ભારતીય નાગરિકતા સાબિત થયા પછી મુક્ત કર્યા, ત્યારે એમના મકાનો તોડવાની ક્યાં જરૂર હતી? 2010ના જેમની પાસે પુરાવા હોય એમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી તેમના મકાનો તોડી શકતા હતા હોય છે અને તોડવામાં આવ્યા પણ છે. ભારતીય નાગરિકોને તાત્કાલિક એમને જે છે ઈડબ્લ્યુએસના મકાનોની અંદર એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ.